નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ઉત્તર ભારત બાદ રાજ્યના ખેડૂતોનું ફેબ્રુઆરીમાં મહાઆયોજન। પાકના ભાવ મુદ્દે વડોદરામાં 1 લાખ પાટીદાર ખેડૂતોનું સંમેલન યોજાશે। MS યુનિવર્સિટીના વીસીની શોધ, UGC રાજ્ય સરકારના પ્રતિનિધિ નિમાયા। વિદ્યાર્થીઓ ડિગ્રી વિહોણા। MS યુનિવર્સિટીના પદવીદાનમાં મોડું થતા ડિગ્રીને અભાવે 2000 વિદ્યાર્થીના વિઝા નોકરી અભ્યાસ ખોરંભે। આત્મા પ્રોજેક્ટ દ્વારા કમાણી। આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા પછી પ્રાકૃતિક ખેતી વિશે વધુ જાણકારી પ્રાપ્ત થઈ। ડભોઈમાં શિયાળાની ઠંડીએ જમાવટ કરતા જ હવે વસાણાની ચીજવસ્તુઓની માંગ ઉઠી। ઠંડીની જમાવટ થતા જ વસાણાની માંગમાં ગરમી। સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટથી રોજ ઉપડતી અને દેશના અલગ અલગ રાજ્યોમાં જતી ટ્રેનમાં લગભગ દરરોજ 166 સુધીનું વેઇટિંગ હોય છે। આ બાબતે રજૂઆત થયા બાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર 20 કલાકથી વધુ પડી રહેતી અને બહારના રાજ્યોમાં જતી 6 ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની 14 મહિના પહેલા કેન્દ્રના મંત્રીને જાહેરાત કરી હતી। ડભોઈમાં શિયાળાની ઠંડીએ જમાવટ કરતા જ હવે વસાણાની ચીજ વસ્તુઓની માંગ પણ વધી રહી છે। ભારતમાં વર્ષો જૂના દાદીમાના નુસ્ખાઓમાં અને આયુર્વેદોમાં પણ વસાણા ખાઈને શરીરને તંદુરસ્ત રાખવાની વાત કરી છે। ત્યારે ડભોઈ શહેર બજારોમાં વસાણાની ચીજ વસ્તુઓની માંગમાં વધારો જોવા મળ્યો હતો। વડોદરા જિલ્લાના રામપુર ગામમાં વસતા 48 વર્ષીય જ્યોત્સનાબેન છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોના ઉછેર થતો હોય છે, જેમાં રીંગણ, ડુંગળી, પાલક, મેથી, મરચાં, ટમેટા, ધાણા અને લીંબુ જેવા શાકભાજીનો સમાવેશ થાય છે। MS યુનિવર્સિટીનો પદવીદાન સમયસર ના યોજાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વિદ્યાર્થીઓને ડિગ્રી ન મળતા કોઈના વિઝા અટક્યા, કોઈના પ્રવેશ અટક્યા તો ઘણાની નોકરી મેળવવામાં સમસ્યા સર્જાય છે। પદવીદાન ના થતા 10,000 કરતા વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી મળી નથી। MS યુનિવર્સિટીના વીસી માટે બાયોડેટા મંગાવવામાં આવ્યા છે। યુનિવર્સિટીના વીસીની શોધ માટે સર્ચ કમિટીમાં નીરીના અતુલ વૈદ્ય તેમજ કર્ણાટકના યુનિવર્સિટીના બટ્ટુ સત્યનારાયણ તેમજ IAS અનિશ માંકડની નિમણૂક કરવામાં આવી છે। વીસી પદ પર 65 વર્ષથી વધુ વય ન હોવી જોઈએ। 8 વર્ષમાં રેકોર્ડ બ્રેક ઠંડી તો ડિસેમ્બર માસમાં જ નોંધાય છે, જેને પરિણામે ડિસેમ્બર માસમાં જ નગરનો લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી ગયો હતો। ઉત્તરીય શીતલહેરને પગલે ગત બુધવારે નગરનું લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રીની સામે ગુરુવારે લઘુત્તમ તાપમાનનો પારો 8.6 ડિગ્રી નોંધાયું છે। પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર ચાલતા CC એપ્રોન રિપેરિંગ કામને લઈ આગામી 30 દિવસ માટે બ્લોકના કારણે કેટલીક પેસેન્જર મેમુ ટ્રેન પ્રભાવિત રહેશે, જેને લઈ યાત્રીઓએ આ ફેરફારને ધ્યાનમાં રાખી યાત્રા કરવા પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે। ઉત્તર ભારતના ખેડૂતો બાદ હવે ગુજરાતના પાટીદાર ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા સંગઠિત થશે। પાટીદાર સમાજ સંગઠન પાટીદાર ખેડૂતોને સંગઠિત અને સક્રિય કરવા માટે પ્રથમ વખત ફેબ્રુઆરીમાં વડોદરામાં 1 લાખ પાટીદાર ખેડૂતોનું મહાસંમેલન યોજશે। પશ્ચિમ રેલવેએ છેલ્લા 6 મહિનામાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર સુધીમાં જુદી જુદી 78 જેટલી ટ્રેનમાં જનરલ કેટેગરીના 150 જેટલા નવા કોચ જોડ્યા છે। રેલવે દ્વારા અનરિઝર્વડ એટલે કે રિઝર્વ ટિકિટ સિવાયના યાત્રિકોની સુવિધા માટે વધારાના જનરલ કેટેગરીના ડબ્બા જોડ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 17 થી 24 ડિસેમ્બર સુધી સ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર છે, જે માટે પરીક્ષા વિભાગ દ્વારા શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 54,916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે।
ભાવનગર શહેરમાં હિમાલય તરફથી આવતા ઉત્તરથી ઉત્તર પૂર્વના ઠંડા બર્ફીલા પવનોની સાથે વાતાવરણ સૂકું બન્યું છે, જેની અસરોથી છેલ્લા 2 દિવસમાં તાપમાનમાં મોટો ફેરફાર ન થવા છતાં શહેરમાં 4 દિવસથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે। શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ તારીખ 17મી ડિસેમ્બરથી ઓનલાઈન ભરવાનું શરૂ થશે અને 31 ડિસેમ્બર 2024 સુધી ભરી શકાશે। ગુજકેટ પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તેની નિયત કરેલી ₹350 ફી પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ભરવાની રહેશે। તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।